તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. ફ્રેન્ડ્સ, આપણે કે એવી જગ્યાએ જ્યારે ફસાણા હોય ત્યારે આપણને આપણી જિંદગીની વેલ્યુ થાય છે. લાઈફની વેલ્યુ શું છે એ આપણને ત્યારે ખબર પડે છે. તો આજની જે સ્ટોરી છે તે આ એક મોટું એક્ઝામ્પલ છે. આજની જે સ્ટોરી છે તે મેક્સિકોથી શરૂ થઈ છે. મેક્સિકોમાં એક માછીમાર હોય છે, જેમ્સ સેલ્વાડોર નામનો. જેમ્સ 15 વર્ષથી આ ધંધામાં હોય છે અને નોકરી કરતો હોય છે. બોટ બીજાની હોય છે, એના શેઠની, અને આ પોતે નોકરી કરતો હોય છે. આ જગ્યાએ માછીમારી કરવા જાય, 2-3 દિવસ સમુદ્રની અંદર રોકાય, માછીમારી કરીને ફરી પાછો આવે અને જેટલું મચ્છી પકડીને આવે એના ઉપર એને કમિશન મળે અને આનાથી એનું ગુજરાન ચલાવતો હોય. તો આવી રીતે એકવાર અચાનક માછીમારી કરવા માટે નીકળો. હવે એની ભેગો દર વખતે જે વ્યક્તિ આવતો એનો ફ્રેન્ડ જ હતો. આ વખતે એને ના પાડી કે હું નહીં આવી શકું, મારે એક કામ આવી ગયું છે, તું થોડાક દિવસ પછીનું રાખ. પણ જેમ્સ કહે છે કે નહીં ચાલે, કેમ કે મારે પૈસાની બહુ જરૂર છે એટલે જવું પડે એમ જ છે. કાંઈ વાંધો નહીં, તું ન આવતો આ વખતે. એની જગ્યાએ બીજો એક 18 થી 20 વર્ષનો એક યુવાન હોય છે, છોકરો. આ છોકરાને પોતાની સાથે લે છે અને કહે છે કે ભાઈ, તને તારું જે રોજ હશે હું તને આપી દઈશ, તું 2-3 દિવસ મારી ભેગો ચાલ, પાછા આવી ત્યારે હું તને તારું રોજ આપી દઈશ. આવી રીતના આ લોકો નીકળે છે. હવે જે બોટ હતી, બોટ એવી બધી કંઈ ખાસ નહોતી. કઈ ટાઈપની હતી? 23 ફૂટની આસપાસ બોટ લાંબી હતી. હવે તમે ઘણા જોયું હશે, બોટની ઉપર છત ને એવું બધું હોય. આ બોટની અંદર છત કે એવું કંઈ નહીં, તડકાથી બચવા માટે કંઈ. ત્યાર પછી ઘણી બોટમાં ઝંડા લગાડેલા હોય, ઝંડા કે એવું કાંઈ નહીં, હાવ ફ્લેટ બોટ. એટલે બોટ પાણીમાં ઉતરે ને ત્યારે આગેથી એને નોટિસ કરવી અઘરી, આગેથી કોઈને દેખાય નહીં. મોટી બોટ વાળા કોઈ નીકળે એને આ બોટ દેખાય નહીં આગેથી. આ ટાઈપની બોટ હતી. હવે બોટની અંદર શું વસ્તુ હતી? તો આમાં 16 ગેલન પાણી હતું અને 70 ગેલનની આસપાસ કેરોસીન હતું. 3 મોટા ચાકુ હતા. 700 જેટલી જાતના અલગ અલગ સાઇઝના હૂક હતા માછલી પકડવા માટેના. એક મોબાઈલ ફોન હતો, એક જીપીએસ હતું જે વોટરપ્રૂફ નહોતું, અને એક 2-વે રેડિયો હતો જે બધી બોટમાં હોય છે. આ રેડિયો મોટા ભાગે છે કોન્ટેક્ટમાં કરવામાં યુઝ થાય છે, પોતાના શેઠ હારે વાતચીત કરવા માટે. તો આટલી વસ્તુ હતી અને 15 વર્ષનો અનુભવ હતો. અને આ રેડિયોની બેટરી 50% જેવી જ હતી. જોકે પોતે અનુભવી વ્યક્તિ હતો એટલે એને એમ ખ્યાલ હતો કે કાંઈ વાંધો નહીં આવે. ત્યાર પછી 90 kgની આસપાસ બરફ હતો ભેગો, જે માછીમારી કરે એ લોકો અને માછલીને ભેગી કરે આઈસ બોક્સની અંદર. એના માટે આઈસ આ લોકોએ 90 kgની આસપાસ ભેગો રાખ્યો હતો. હવે નવેમ્બરના મહિનામાં 2012નો સમય હોય છે અને માછીમારી કરવા માટે આ લોકો નીકળે છે. પહેલો દિવસ સારો જાય છે, ત્યાર પછી બીજો દિવસ પણ સારો જાય છે. ઘણી મોટી સંખ્યામાં માછલી પકડે છે. અત્યાર સુધીમાં આ લોકોએ 500 કિલોની આસપાસ માછલી પકડી હોય. ત્યાર પછી આ લોકો જે દરિયા કિનારેથી જે આ લોકો દૂર હોય છે, અંદાજિત 80 કિલોમીટરની આસપાસ એ કિનારાથી દરિયામાં અંદર ગયા હોય છે. ત્યાર પછી આ લોકોને બીજે દિવસે પાછું પરત થવાનું હતું. પણ અચાનક 20 નવેમ્બર 2012ના દિવસે એક મોટું તોફાન આવે છે. એટલું ખતરનાક તોફાન, મોજા આમથી આમ બોટને આખી ઉછાળવા માંડે છે. આ લોકો માંડ પોતે બચીને નીચે છુપાઈને બેસી રહે છે. આમથી આમ હોડી કઈ બાજુ તોફાન લઈ જાય છે કઈ ખબર નથી રહેતી. બોટને ઉછાળતા અચાનક તોફાન શાંત થઈ ગયું. તોફાન શાંત થઈ ગયા પછી આ લોકોએ જોયું, પોતે કઈ બાજુ છે, દિશાવિહીન થઈ ગયા, રસ્તો ભૂલી ગયા, ખબર નથી પડતી કઈ બાજુ છે આપણે. આ લોકોએ જીપીએસ ટ્રેકરમાં જોવાની ટ્રાય કરી પણ જીપીએસ ટ્રેકર બંધ થઈ ગયું હતું, કદાચ અંદર પાણી ગયું એના હિસાબે. ત્યાર પછી જે 2-વે રેડિયો હતો એનાથી પોતાના શેઠને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે છે કે આવી રીતના અમે દરિયામાં ફસાઈ ગયા છે, તોફાનમાં અમે રસ્તો ભૂલી ગયા છે, તો હવે અમારે શું કરવું?
એટલે એનો સેટ એમ કહે છે કે ભાઈ તમે આજુબાજુમાં જુઓ, તમને કાંઈ મોટું જહાજ કે એવું કંઈ દેખાય તો તમે હેલ્પ માટે કહો, બાકી તો બીજું તો શું કરી શકે. થોડી વાર પછી પાછું તોફાન આવ્યું. માંડ પોતાનો જીવ બચાવી અને બોટમાં છુપાઈને બે બેઠા રહ્યા. ત્યાર પછી રાત થઈ ગઈ અને બીજે દિવસે સવારે ફરી પાછું એકવાર તોફાન આવ્યું. આ તોફાન આવ્યા પછી આ લોકોએ એવું વિચાર્યું કે આપણી યારે જે આ બોટની અંદર જે વજન છે 500 કિલોની આસપાસ માછલી છે, 90 કિલોની આસપાસ બરફ છે, જીવ બચાવવા માટે જો આને ફેંકી દેવા પડે ને તો ફેંકવા આપણે તૈયાર છે. હવે જે વસ્તુ માટે આ લોકો આવ્યા હતા એને જ ફેંકવા આ લોકો તૈયાર થઈ ગયા અને ફેંકી પણ દીધો બરફ ને માછલીને. પણ ફેંકવામાં પાછળ બીજું એક રિસ્ક એ હતું કે સમુદ્રમાં વચ્ચે આવી રીતના માછલી ફેંકી દેવામાં રિસ્કી બાબતનું હતું કે શાર્ક માછલી મોટા ભાગે આવા બધા એરિયા હોય છે, દરિયાના વચ્ચેના એરિયા સમુદ્રમાં આવી જગ્યાએ હોય છે. તો શાર્ક માછલી અચાનક આવી જાય, આટલી બધી માછલીને નાખી હોય એટલે ખાવા માટે, અને ત્યાર પછી જો આ બોટ સુધી પહોંચી ગઈ તો આ લોકોને જીવ ઓલરેડી ખતરામાં હતો ને વધારે પડે. પણ આ લોકોએ જે થવું હોય થાય એમ કરીને બધું ફેંકી દીધું. થોડા ઘણું પીવા પૂરતું પાણી રાખ્યું, પાણી ઘણું ખરું ફેંકી દીધું. હવે આ લોકો પાસે ખાવા પીવાનો ઘણો એમ તો સામાન હતો, ખાવા પીવાનું ચાલુ રાખ્યું. એક જીવવાની ઉમ્મીદ હતી કે નહીં આ તોફાન ઊભું રહેશે એટલે આપણે રસ્તો ગોતી લેશું, નહીં વાંધો આવે. પણ તોફાને બોટને એવી દિશામાં ફગવી દીધી કે આ લોકોને કાંઈ અંદાજ જ નહોતો કે આપણે કઈ બાજુ જાય છે. ધીમે ધીમે કરતા હવે સમય વીતવા માંડ્યો, રાત દિવસ ધીમે ધીમે વીતવા માંડ્યા. અઠવાડિયું, 15 દિવસ, 20 દિવસ થઈ ગયા. હવે તો ધીમે ધીમે એની પાસે જે ખાવા પીવાની વસ્તુ હતી એ હવે પૂરી થઈ ગઈ સાવ. થોડું થોડું કરીને આ લોકોએ અત્યાર સુધી તો ચલાવી લીધું ગમે એમ કરીને, પણ હવે ક્યાં સુધી આ બધું ચાલવાનું હતું, પૂરું તો થવાનું હતું. હવે આ લોકોએ પક્ષીઓને ઉડીને ત્યાંથી નીકળતા હોય અથવા બેઠા હોય એને પકડીને મારીને ખાવાનું ચાલુ કર્યું. પાણીમાંથી ડેડકા છે આવું બધું પકડવાનું ચાલુ કર્યું. સમુદ્રી જીવો કાંઈ પણ હાથમાં આવી જાય તો એને પકડીને આ લોકો ખાય. સ્ટાર્ટિંગમાં તો આ લોકોએ સમુદ્રનું પાણી પીધું, ગળા નીચે ઘૂંટડો ઉતાર્યો, પણ એ વસ્તુ દરિયાનું પાણી જે ખારું પાણી છે એને પીવું પોસિબલ નથી. ઘણી ખરી વસ્તુ એવી છે. એક તો પાછું આ બધું કાચું ખાવાનું, કાંઈ ત્યાં કાંઈ રસોઈની વસ્તુ તો ભેગી નથી કે એને પકાવીને તો નથી ખાઈ શકતા, કાચું બધું ખાવાનું છે. ત્યાર પછી આ ડેડકા ને એવું બધું ખાઈને આ લોકોએ ધીમે ધીમે ઘણો ટાઈમ પાછો કાઢ્યો. આ લોકોએ મદદ માટે કોઈ છે નહીં એમ કરતાં ઘણો સમય વીતે છે. હવે આ દરમિયાન આ લોકોએ ઘણા જહાજ મોટા મોટા દૂરથી દેખાય છે. આ લોકો ઘણી ટ્રાય કરે છે, હાથ ઊંચા કરીને, રાડ ઉપાડીને, પણ આ લોકોને તો ઓલા જહાજ દેખાય છે પણ જહાજને આ નાની બોટ દેખાતી નથી. મેં તમને સ્ટાર્ટિંગમાં જે વાત કરી કે એકદમ ફ્લેટ હતો સાવ, જે આ બોટ હતી બધી એકદમ ફ્લેટ હતી, માથે ધજા કે એવું કાંઈ નહીં. એના હિસાબે સામેવાળાને આ વ્યક્તિ દેખાય નહીં, પણ આ લોકો એને જોઈ શકે. ઘણી ટ્રાય કરી મદદ માગવાની. હવે આ જે ભેગો જે છોકરો હતો, કોડોબા નામ હતું એનું, આ જે કોડોબા હતો એનાથી આ સમુદ્રની વસ્તુ બધી કાંઈ ખવાતી નહોતું સમુદ્રનું પાણી પીવાતું. ઘણી ટ્રાય કરી પણ નાની ઉંમરને એટલો અનુભવ નહીં કે જીવવા માટે શું શું કરવું પડે છે આવી હાલતમાં. પણ જે એની સાથે હતો આ વ્યક્તિ, એને ઘણો આ બાબતનો અનુભવ હતો કે આવી હાલતમાં શું કરાય. એટલે આ ભેગો જે જોશ હોય છે એ કોમોડાને સમજાવે છે કે જરૂર પડે તો હવે આપણે આપણું યુરિન પણ પીવું પડશે, એટલે પેશાબ પણ પીવો પડશે. તો કોડોબા આના માટે તૈયાર નથી હોતો અને મારે જે થવું એ થાય મારું, પણ હું આ વસ્તુ નહીં કરું. તું જીવવાની ઉમ્મીદ છોડી દેમાં, આપણા માટે કોક તો આપણને લેવા આવશે. આવું ઘણું એને સમજાવે છે, પણ એ હાર માની ગયો છે, મનથી એમ હાર માની ગયો છે. હવે માણસ મનથી હાર માની ગયા એટલે પછી એના માટે આવી સિચ્યુએશનમાં બહુ અઘરું પડી જાય છે. ત્યાર પછી આ કોડોબા છે એ જોશને એવું કહે છે કે જો હું મરી જાઉં તો તું મારા મમ્મી સુધી એવો સંદેશો પહોંચાડી દેજે કે હવે હું એનાથી નારાજ નથી. એણે બીજા લગ્ન કરી લીધા હતા એટલે હું
એનાથી થોડોક નારાજ હતો, પણ હવે હું એનાથી નારાજ નથી અને મારી ભૂલથી મને માફ કરી દે. તો આ જોશ કહે છે કાંઈ વાંધો નહીં, પાકું અને હું મરી જાઉં તો તું મારા ઘરે મારા મમ્મીને કહી દેજે કે હું આવી રીતના આ ઘણી ટ્રાય કરી મેં જીવવા માટે થઈને. પાકું બે નક્કી કર્યું કે જે જીવશે, જે બચી જાય એ સામેવાળાના ઘરે જઈ અને બધી આખી સ્ટોરી કહેશે. બે નક્કી કરેલું. દિવસે દિવસે આ કોડોબાની હાલત બગડવા માંડી. આ સિચ્યુએશન એણે કોઈ દી જીવનમાં જોઈ નથી. એક તો ઉંમર નાની હતી અને એ આવું કાંઈ ખાવા પીવા માટે તૈયાર નહોતો. ધીમે ધીમે એનું જે શરીર હતું એ કામ કરવાનું બંધ કરી દીધું. અશક્તિ એટલી બધી આવી ગઈ કે આંખો ખોલીને જોઈ નથી શકતો ઊંચું. આવી સિચ્યુએશનની અંદર આ જે જેમ્સ જોશ છે એને ઘણી હિંમત આપે છે, ઘણી ટ્રાય કરે છે, પણ એ મનથી જ હારી જાય છે કોડોબા. ત્યાર પછી અચાનક એક દિવસ સવારના જોશ ઉઠે છે, કોડોબાને બોલાવે છે, પણ કોડોબા કંઈ અવાજનો જવાબ નથી દેતો. નિર્જીવ હાલતમાં પડ્યો હોય છે, બેભાન અવસ્થામાં હોય એવું લાગતું હોય છે. એને હલાવે છે, ઘણી ટ્રાય કરે છે, બોલાવે છે, પણ કોડોબા જિંદગીની જંગ હારી જાય છે. પણ જોશ છે એ માનવા તૈયાર ન હોય. પછી એને ઊંચો કરીને સામે બેસાડે છે અને તમે વાત નહીં માનો, 4 દિવસ સુધી જોશ એની સાથે વાતું કર્યા રાખે છે. કોક તો વાત કરવા માટે જોઈએ, આવી જગ્યાએ કોઈ આજુબાજુમાં આટલા કિલોમીટરના એરિયાની અંદર કોઈ એની એક વ્યક્તિ ન હોય અને આ વ્યક્તિ એકલો હોય એટલે એનું માનસિક સ્થિતિ શું હોય છે આપણે સમજી શકીએ. હવે 4 દિવસ સુધી એની યાર વાત કર્યા રાખે છે, તું આમ કર તો તને નહીં ચિંતા થાય, તું આ વસ્તુ કર તારે આ કરાય, તું આમ કર. હવે હમણાં બસ પહોંચી જ જાઉં, જો જાજા આગા નથી. ઘણી ડેડ બોડી યાર વાતું કરે છે. તો 5મે દિવસે અચાનક એની જો એને એવો વિચાર આવે છે જો હું આમનામ કરતો રહીશ તો હું પાગલ થઈ જઈશ. અને પછી માની લે છે કે કોડોબા મરી ગયો છે, એટલે હવે એની બોડીને ઉપાડી અને દરિયામાં ફેંકી દે છે. ત્યાર પછી જોશ પક્ષીઓને ડેડકાને પકડીને મારીને ખાધા રાખ્યા, પેશાબ પીધા રાખ્યો. ધીમે ધીમે ઘણા દિવસો વીતા. પણ હા, એ એક વાત છે કે એને અનુભવ હતો કે આવી જગ્યાએ સમુદ્રમાં જ્યારે ફસાઈ ગયા હોય ત્યારે રાત દિવસને ગણવા કેવી રીતના. એ કંઈક વસ્તુથી બોટની અંદર લીટા કરતો, જેથી એને ખબર પડે કે હું કેટલા દિવસથી આ જગ્યાએ છું. આવી રીતે દિવસો વીતતા જાય છે અને આ વ્યક્તિ બોટની અંદર બેભાન અવસ્થામાં પડ્યો હોય છે. એક રાતે અચાનક વાદળ ગરજવાનો અવાજ આવે છે અને પહેલી વાર એને આટલા ટાઈમમાં સમુદ્રની અંદર ખુશીનો અહેસાસ થયો કે હાઈસ હવે મને પાણી પીવા મળશે. ફટાફટ જેટલી વસ્તુ હતી જેની અંદર પાણી ભરાય એવી બધી ભેગી કરી. જે આઈસ બોક્સ હતું, બીજું કાંઈ હતું, આવી બધી વસ્તુ ભેગી કરીને રાખી, એમાં પાણી ભર્યું અને થોડુંક પાણી ભેગું થઈ ગયું અને એને હવે ઘણા દિવસ ચલાવ્યું. ટીપા ટીપાનો હિસાબ કરતો જાય ને પીતો જાય. આવી રીતના બિચારાએ ઘણું સ્ટ્રગલ કરી. આ દરમિયાન એને ઘણી વાર એવું વિચાર્યું કે હું બોટમાંથી કૂદી જાઉં, હવે મારાથી નથી સહન થતું. એના હાથ, એના પગ બધેથી માંસ ગાયબ થઈ ગયું હતું, બસ ખાલી હાડકા દેખાતા, હાડપિંજર જ ખાલી રહ્યું હતું. એનું દાઢી, એના વાળ બધું કોઈ જોઈ જાય તો બી જાય, આવી હાલતની અંદર થઈ ગયો હતો. અને એને એવું લાગતું હતું કે હવે હું ક્યારેક કોઈ માણસનો ચહેરો નહીં જોઈ શકું, આ સમુદ્રની અંદર જ મારી ખબર થઈ જશે. એટલે એની ચારે બાજુ ઉદાસી છવાઈ ગઈ હતી. પણ નહીં, મનમાંથી અવાજ આવ્યો કે નહીં, હજી હું લડવા માંગુ છું, હું લડીશ. પછી ત્યાર પછી એને એવું વિચારવાનું ચાલુ કર્યું કે હું એક બહુ રૂપિયાવાળો માણસ છું, મારો આ બોટ છે એ મારો બંગલો છે અને આમાં મારું ગાર્ડન છે અને હું ગાર્ડનમાં ઇવનિંગ વોક કરું છું, મોર્નિંગ વોક કરું છું અને પોતાના હાથ પગ કામ કરે છે કે નહીં એટલા એ ચેક કરવા માટે થઈને પોતે વોક કરતો કે નહીં મારા હાથ પગ હજી કામ કરે છે, હું હજી જીવું છું. આવી સ્થિતિની અંદર એ ઘણી ટ્રાય કરે છે પણ છેલ્લે પછી બેભાન થઈને પડી જાય છે. હવે જ્યારે ભાનમાં આવે છે ત્યારે અચાનક એને પક્ષીઓ એક સાથે, આખા પક્ષીઓનું જે ઝુંડ કિલકારી કરતું હોય એવો એનો અવાજ આવે છે
એટલે તરત જ મગજમાં લાઈટ થાય છે કે પક્ષીઓનું ઝુંડ દરિયામાં તો હોય નહીં. એક સાથે જો પક્ષીઓનું ઝુંડ જોવા મળે એક સાથે તો મોટા ભાગે કિનારે જ જોવા મળતું હોય છે. અને આ વાતનો એને તો અનુભવ હતો. એટલે માંડ હતી એટલી તાકાત કરી અને એ ઊભો થાય છે. બોટમાંથી માથું બહાર કાઢીને જોવે છે તો એને એક દરિયા કિનારો દેખાય છે. ટાપુ હોય છે, દ્વીપ. હવે પોતાના હાથમાં જેટલી તાકાત હતી તાકાતથી બોટ જે કિનારો હતો કિનારા તરફ લઈ જવાની કોશિશ કરે છે. ધીમે ધીમે જાય છે કિનારા બાજુ. પણ નસીબ એની હારે ખેલતું હોય એમ મોજા એના પાછા દરિયા બાજુ લઈ જાય છે. ત્યારે એવું વિચારે કે જો આ વખતે હું મોકો ચૂકી ગયો ને તો હવે મને પાછો કિનારો મળે ન મળે, એટલા માટે મારે હવે બોટને આશરે નથી રહેવું, હવે હું કૂદી જાઉં એવું વિચારીને સીધો ડાઈ મારીને દરિયામાં પડી જાય. ત્યાર પછી એ દરિયામાં પડ્યા પછી બેભાન અવસ્થામાં દરિયા કિનારે પહોંચી જાય છે. હવે આ જે ટાપુ હતો આ ટાપુ ઉપર એક કપલ ઘણીવાર આવતું અને આ ટાપુ ઉપર જે નારિયેળીના ઝાડ હતા આ ત્યાંથી લોકો નારિયેળ તોડી અને બહાર વેચવાનો કંઈક બિઝનેસ કરતા હશે. હવે આ કપલ આ જગ્યાએ આ વ્યક્તિને જોઈ ગયું એટલે આ લોકો દોડતા દોડતા આવ્યા કે એક બેભાન અવસ્થામાં એક વ્યક્તિ દરિયા કિનારે પડ્યો છે. એટલે આ લોકોએ એને સીધો કરીને જોયું તો એને એવું લાગ્યું કે આ વ્યક્તિ બહુ આગેથી સફર કરીને આવ્યો છે. પણ એની જ્યારે હાલત જોઈ એટલી દયનીય હાલત અને એટલી ખરાબ હાલતમાં હતા કે હાથ પગમાં માંસ નહીં, હાડપિંજર મેં જે તમને કીધું એમ. અને એના વાળને દાઢી જોઈને આ લોકો બી ગયા કે આવો વ્યક્તિ અમે અત્યાર સુધીમાં કોઈ દિવસ જોયો નથી. હવે જ્યારે આ વ્યક્તિ ભાનમાં આવ્યો ઊભો થઈને પોતાની સામે માણસોને જોયા, આ જે કપલ હતું એને ઊભો થઈને એની યારે વાતો ચાલુ કરતી હતી, બોલો માંડો બોલો માંડો બોલવા માંડો. આ લોકો એની ભાષા સમજી નહોતા શકતા. પણ આ લોકોનું કેવું એવું હતું કે કન્ટિન્યુ 14 થી 15 મિનિટ એક ધારો બોલ્યો હતો. એની પાછળનું રીઝન એ હતું, તમે બધા જાણો છો કે એ દરિયાની અંદર કેટલા ટાઈમથી દરિયાની અંદર હતો. તમે વાત માનશો એ આ દરિયાની અંદર કેટલો ટાઈમ રહ્યો હતો? 14 મહિના એને આ દરિયાની અંદર કાઢ્યા હતા. 14 મહિના પછી એને પોતાની સામે માણસોને જોયા હતા. એટલે એ એટલો ખુશ થઈ ગયો કે એનાથી પછી મોટું બંધ જ નહોતું થતું. બોલ 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 એટલું બધું બોલ્યો અને પછી અચાનક નાચવા માંડ્યો અને રોવા માંડ્યો અને આવું બધું કરવા માંડ્યો. પછી આ લોકોએ પોલીસને ફોન કરી દીધો. વિદેશી નાગરિક હતો એટલે માટે પોલીસની જરૂર હતી. પોલીસ આવી અને હોસ્પિટલે લઈ ગઈ. હોસ્પિટલે ગયા પછી એની વ્યવસ્થિત સારવાર કરવામાં આવી. ક્યાંથી આવસ, તું ક્યાંનો છો, તારું નામ શું છે, આ બધું પૂછવામાં આવ્યું. ત્યાર પછી અમેરિકાના એમ્બેસેડરને પણ હોસ્પિટલે બોલાવવામાં આવ્યા. હવે આ જે વ્યક્તિ જે દેશની અંદર મળ્યો હતો એ દેશ, આ જગ્યાનું નામ હતું માર્શલ આઇલેન્ડ. આ માર્શલ આઇલેન્ડ ન્યુઝીલેન્ડની આસપાસમાં આવેલું છે. હવે આ જે જગ્યા છે જે જ્યાંથી નીકળ્યો હતો અને આ જે જગ્યાએ પહોંચ્યો એ બંને વચ્ચેનો જે ડિસ્ટન્સ હતો 8,800 કિલોમીટરનો હતો. એક નાનકડી બોટમાં એને 14 મહિનામાં આટલું અંતર કાપ્યું હતું. ત્યાર પછી એનો ઈલાજ કર્યો, એના વાળ દાઢી કાપીને વ્યવસ્થિત એને કર્યો. ડૉક્ટરે કીધું કે આ વ્યક્તિના મગજ ઉપર થોડીક અસર થઈ છે અને એની અંદર પાણીનો એક ડર બેસી ગયો છે અને હંમેશા આ વ્યક્તિ સાથે કોઈક રહેવું જરૂરી છે. એટલે ત્યાર પછી એની સાથે કોઈને કોઈ એક વ્યક્તિ રહેતું અને આને પછી પોતાના દેશ મેક્સિકો ડિપોર્ટ કરી દેવામાં આવ્યો. મેક્સિકો પહોંચી ગયા પછી આ બધી જે સ્ટોરી છે એ માણસોને ખબર પડી કે એક વ્યક્તિ આવી રીતના આમ ફસાણો હતો અને એ બોટની અંદર એણે આટલો ટાઈમ અને આટલા કિલોમીટર કાપી અને બીજી જગ્યાએ પહોંચી ગયો હતો અને આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યો છે. ઘણા ખરા એવા સંગઠનો હતા કે જે મદદ કરવા માટે આગળ આવ્યા અને ત્યાર પછી ઘણા એને પૈસા ને એવું બધું મળ્યું. લાઈફ એની
ઘણી બેટર થઈ ગઈ. હવે જે પહેલાં ગરીબી હતી અને એમાંથી હવે પૈસાવાળો થયો. પણ ઘરે પહોંચ્યા પછી બેગ મૂકી અને એને પહેલું કામ એ કર્યું. એની ભેગો જે છોકરો હતો આ એની ઘરે ગયો અને એની માને બધી વાત કરી. કહેવાય છે કે એની માએ રોતા રોતા જેટલા પ્રશ્ન પૂછ્યા ને એક એક પ્રશ્નનો એને 2 કલાક સુધી બેઠા બેઠા જવાબ આપ્યો અને બધી વાત કરી કે આવી રીતના આમ થયું હતું, આમ થયું હતું, આમ થયું હતું. આખી સ્ટોરી કીધી એને. અને ત્યાર પછી હાલની તકે આ વ્યક્તિ હજી હાલમાં એકલો તો નથી જ રહી શકતો. રાતે સૂવે તો એ લાઇટ ચાલુ રાખીને સૂવે. મગજની અંદર એક ડર બેસી ગયો. પણ માણસ ધારે તો કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે. બસ પોતાના બ્રેન પાવરની જરૂર હોય છે, હિંમતની જરૂર હોય છે. તો આ હતી આજની સ્ટોરી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તો ચાલો ફરી પાછા નવા વિડીયોમાં મળીએ. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી. બેલ આઇકોને ઓન કરી દેજો. ચાલો ફરી પાછા નવી સ્ટોરીમાં મળીએ. આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.